બોલો સદગુરુ દેવની જય. ગંગા માત કી જય. કાલે છે ગંગા સાતમ. એટલે કાલ ગંગાજીમાં નાવાનું માતમ છે. ગંગા તો છે હવાર આપણે પણ છે જ ને ગંગા જળ. એટલે ગંગાજીમાં તો નથી જઈએ કેમ, પણ ઘેરે ગંગાજળ હોય તો ડોલમાં નાખીને નાવાનું. ગંગામાં નાય એવો ભાવ કરીને. એક ગામ હતું. આ ગંગા સાતમની વાત છે. શિવ પુરાણની 5મી સંહિતામાં આનું વર્ણન આવે છે. આ નંદિકેશ લિંગ છે ભોળાનાથનું, નર્મદાને કાંઠે. એટલે એક ગામ હતું, એમાં બ્રાહ્મણ રહેતા, અને એ બ્રાહ્મણને 2 દીકરા. પછી એના પિતાજી ક્યાંક કાશીએ પંડિતાઈ કરવા ગયા, અને એનું ત્યાં કાશીમાં એનું અવસાન થઈ ગયું, મોત થઈ ગયું. દેવ થઈ ગયા કાશીમાં. એટલે એના દીકરા કાશીએ ગયા કે કાશીમાં તો કોનું મરણ ભાગશાળીનું જ થાય. મોક્ષપુરી છે કાશી. એટલે એ તો બ્રાહ્મણ હતા, એટલે એ તો એના પિતાજીનું બાયા ન લાવ્યા ગામડે, અને સપરિવાર કાશી ગયા. અને કાશીએ એના પિતાજીનું બધું ક્રિયાક્રમણ કર્યું, અને એના અસ્થિ ફૂલ ત્યાં પધરાવ્યા કાશીમાં. પછી બધું કરીને બ્રાહ્મણ એના ગામડે આવ્યા. બ્રાહ્મણને 2 દીકરા હતા. એ 2 દીકરા, એની માતા. એટલે થોડાક દીકરા હતા, માય બીમાર પડ્યા. એ બ્રાહ્મણના ઘેરથી ગોરાણી બીમાર પડ્યા, અને એવી ભયંકર બીમારી થઈ કે અસહ્ય, અને મોતને કાંઠે બેઠા પણ જીવ જાતો નથી. એટલે બ્રાહ્મણના દીકરાને એમ છું કે માની કાંઈ ઈચ્છા હશે, કેમ જીવ નથી જાતો એમ. એટલે દીકરાઓ 2 પાસે ઊભા રહીને પૂછ્યું કે હે માં, તારી કાંઈ ઈચ્છા છે કે તારા જીવને સદગતિ કરની એમ, કે તારી ઈચ્છા અમે પૂરી કરશું કે. એટલે 2 દીકરાને એની માએ કીધું કે બેટા, મારી કાંઈ ઈચ્છા નથી, મારો કાંઈ જીવ વળગ્યો નથી, મારે કોઈ હારે માયા નથી, પણ મારી છેલ્લી ઈચ્છા છે કે તમારા પિતાજીના ફૂલ કાશીમાં ગંગાજીમાં પધરાવ્યા છે, તો મારા ફૂલ કાશીમાં પધરાવજો મારા અસ્થિ. એ મારી ઈચ્છા છે. એટલે 2 દીકરાએ હાથમાં જળ લઈને કીધું કે માં, તારું વચન અમે પાળશું, તારા જીવને સદગતિ કરી. એટલે માનો જીવ વયો ગયો. એમાં માને ઉત્તરક્રિયા કરી, 12 દિવસ ગયા, અને બધું એનું કામકાજ કરી, અને 2 દીકરા માના અસ્થિ ડબ્બામાં ભરી ને ભાતા પોતા લઈ અને કાશી જવા નીકળ્યા. એટલે રસ્તામાં પહેલાં તો હાલીને જવાનું હતું. રસ્તામાં રાત પડી, દિયાથમો, અને એક ગામ આવ્યું. એમાં પૂછાયું ગામમાં કે બ્રાહ્મણનું ઘર છે ક્યાંય એમ. બ્રાહ્મણોની ઘેરે જ પહેલાં રાત રહેતા. કોઈના ઘરનું ખાય નહીં, કોઈના ઘરનું પીવે નહીં, કાસું સીધું લઈને પોતે રાંધીને ખાય, એવા બ્રાહ્મણો હતા. એ તો અત્યારે બ્રાહ્મણ બધે ખાવા પીવા જાય, કોઈના ઘરના ચા પાણી પીવે. પહેલાં ન પીતા બ્રાહ્મણો, એવા એનું શુદ્ધિકરણ હતું એટલું બધું. એટલે કીધું કે આ એક બ્રાહ્મણનું ઘર છે ગામમાં, અને એ 2 ભાઈના એ બ્રાહ્મણની ઘેરે ગયા. એટલે દિયા આથમો થયો, ને ગોરી ઈવડા બ્રાહ્મણ ગોરપણું કરવા ગયા હતા. એટલે ગોરાણીમાં એ કીધું કે આવો બેટા, કે તમારા દાદા ગામમાં ગોરપણું કરવા ગયા છે, હમણાં આવશે કે. એટલે એ લોકોએ કીધું કે અમે કાશીએ જાય છે ને અમારે અહીં રાત રોકાવું છે. કે કાંઈ વાંધો નહીં બેટા. ઈવડાને એક ગાય હતી, દોવા દેતી હતી, અને વાસડો હતો.
દૂધની ગાય હશે, 2-3 મહિના છાથા દૂધની છે એને. એટલે એવી ગાયને એવી આદત, ગોર કે કોઈ પડખે ઊભું રહે તો જ દોવા દે, નકર દોવા ન દે. એટલે ગોરદાદા આવ્યા દી હાથમે, એને 7-8 વર્ષનો દીકરો હતો એ બ્રાહ્મણને. એટલે ગોર ઘેરે આવ્યા ને આ બેને જય શ્રી કૃષ્ણ કર્યા, સમાચાર પૂછ્યા અને કીધું કે તમે વેસો, અમે ગાય દોઈ લઈ કે. એટલે ગાય દોવા ગયા અને તે દિવસ બરોબર ગાય દોવા ન દીધું. વાસડાને સોયડો ને વટકી. એટલે આ ગોરને બ્રાહ્મણને એમ છું કે આજ મારી ઘેર મહેમાન આવ્યા છે ને આજે જ દોવા નથી દેતી. એટલે એણે ગાયને પહેલાં મારી બ્રાહ્મણે, અને વાસડાને બહુ માર્યો, બહુ રીસ ચડી બ્રાહ્મણને. એટલે વાસડાને મારી અને ગમાણ હરહો કરી દીધો. એટલો બ્રાહ્મણે માર્યો, પાટાને કૂસતાને પડખે દંડીકો બળિયા ને બધું. એટલે ગાયને એમ છું કે મારા દીકરાને કેટલો માર્યો. પશુને બધી બુદ્ધિ હોય છે પણ એક જીભ નથી હોય ને. અને ગાયને ડળક ડળક આહુડા પડવા માંડ્યા. એટલે આ બ્રાહ્મણના દીકરાએ જોયું ગાયને મારી, એના વાસડાને માર્યો. કીધું કે ભાઈ રહેવા દો ની, ન દોવા દે, એ પશુ છે, ન સમજે ક્યારેક કે અમે અજાણા માણા ઘરમાં આવ્યા એટલે કદાચ ન દોવા દીધું હોય. પણ બ્રાહ્મણને ખરેખરી રીસ ચડી ગયેલી. એટલે બહુ માર્યો એના વાસડાને. અને ખાધું ને પીધું ને સૂતા. રાત પડી અને બ્રાહ્મણને બ્રાહ્મણીને એનો દીકરો તો સૂઈ ગયા. અને આ બે ભાઈ ને ઊંઘ ન આવી કે આપણે અહીંયા આવ્યા અને ગાયે દોવા ન દીધું ને ગાયને મારીને વાસડાને માર્યો ને આપણે સારું થઈને કે આ બ્રાહ્મણને ગોરને એમ છું કે મહેમાન આવ્યા ને દોવા ન દીધું ને એવા વિચારે સડી ગયા બે ભાઈ. એને ઊંઘ ન આવી. એટલે આમે અજાણા ઘરમાં ઊંઘ આવે નહીં ને એમાં આવું બધું જોયું. એટલે રાતના 12 વાગ્યા. એટલે ગાયને વાસડો વાતું કરે, માસા ફૂટી. એટલે ગાય રોવે. એટલે વાસડાએ કીધું, માં તું કામ એટલી બધી રોશો? એટલે ગાયે કીધું કે બેટા ગમે એમ તો તું મારું સોરું છો ને, મારો બાળક છો ને, મારો દીકરો છો ને, કે હું માં છું, કે મને ભલે મારી પણ તને મારી મારથી સહન નથી છું. કે મારથી સહન નથી છું, હજી મને ભૂલાતું નથી, કે મને બહુ વેદના થાય છે. કે એટલે વાસડાએ કીધું, માં કે આપણે પશુ અબોલ જીવ છે, તે દોવા ન દીધું એટલે તને મારીને મને માર્યો. કે આપણા ધણીને કાંઈક રીસ ચડી ગઈ, એની ઘેર મહેમાન આવ્યા ને. એટલે ગાયે કીધું કે હવે તો હું વેર વાળા વગર નહીં રહું. કે મારે તો તને માર્યો એટલે હવે મારે એના દીકરાને મારવો. કે ગાય કે એ મા દીકરો વાતું કરે. એટલે ગાયે વાસડાએ કીધું, માં કે એ તો મનુષ્ય, એ મારે તો આપણે થોડા મરી જાય. અને આપણે તો એને હિંગડા અને પાટા મારી, પગ મારી, આપણા તો એ મરી જાય ને. એમાં એ આપણા ધણીનો દીકરો નાનો એવો છે, માં એને ન મરાય, બ્રહ્મહત્યા લાગશે. એમ વાસડોએ કીધું મેની માને. એટલે વાસડાની માએ ગાયે એમ કીધું કે ભલે મને બ્રહ્મહત્યા લાગે. એટલે વાસડાએ કીધું કે માં આપણે એક તો આવા પશુની યોનિમાં જન્મા છે અને હજી બ્રહ્મહત્યા લાગશે તો આનાથી નીચી યોનિમાં નરકમાં પડશું. કે માં તું ભૂલી જા, મને ભલે માર્યો, મને કાંઈ નથી થતું. એમ વાતું કરે છે. એટલે ગાયે એમ કીધું કે બેટા મને બ્રહ્મહત્યાના નિવારણની ખબર છે, કે પણ હું વેરવાળા વગર નહીં રહું. ભલે મને બ્રહ્મહત્યા લાગે, મને એના નિવારણ હું જાણું છું. કે એટલે વાસડો કાંઈ બોલ્યો નહીં અને સાનો મનો
થઈ ગયો ને ગાય સાની મની થઈ ગઈ. હવે ઓલા બે ભાઈ આ વાતું સાંભળે એટલે ગોરને એને સવારે એને જોવું છે કે શું થાય છે. નકર એને વહેલું 4 વાગે નીકળી જવાનું હતું ત્યાંથી કાશી ઠેઠ જવું એટલે અને એટલે બે બ્રાહ્મણ રોકાઈ ગયા, બ્રાહ્મણના દીકરા. એટલે 6 વાગ્યા ને ગોરાણીમાં એને હાથ કર્યો કે બેટા ઊભા થાવ, તમારે આખો પથ કાપવો છે. તમે ક્યારે કેટલા દિવસે કાશી પહોંચશો કે, અને તમે ઊભા થાવ, નાહી ધોઈ લો ને અમે હમણાં હિરામણ કરી લ્યો ને પછી નીકળો, હું ભાતું કરી દઉં. એટલે ગોરાણીમાને મોટો ભાઈ જાગ્યો હતો, એણે કીધું કે માં કે ગોરાણીમાં અમારે ભાઈ બહુ થાકી ગયો છે, મારો નાનો ભાઈ, એટલે અમારે બપોર સુધી રોકાવું, આરામ કરવો છે, પછી અમે બપોરે નીકળશું કે. એટલે ગોરાણીમાએ કીધું કાંઈ વાંધો નહીં, ઘેર આવેલા મહેમાનને કાંઈ પરાણે તો મોકલાય નહીં. એટલે ગોરાણીમાએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, તો રોકાવ કે. અને બે ભાઈ રોકાણા. 8 વાગ્યા અને ગોરદાદાને ગામમાં લોટે સાવું. પહેલાંનો એનો નિયમ હતો, સારું હોય તો એને શીખ નાખવા જવું પડે એને. એટલે ગોરદાદા બોકરું લઈને લોટે ગયા ને કહેતા ગયા ભામણીને, ગોરાણીને કે દીકરાને તું હાથ કરીને ગાય પાસે ઊભો રાખશે એટલે ગાય દોવા દે કે. કુદરતને કરવું ને આ વિધિના લેખ લખાણેલા કોઈ મટાડી નથી શકતું. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે વિધાતાના લેખ લખેલ હોય એમાં મારું કાંઈ ન હાલે. હું ભલે બ્રહ્મ રહ્યો, ભલે નારાયણ રહ્યો, પણ વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે કે. એટલે દીકરાને હાથ કર્યો ગોરાણીમાએ કે બેટા તારા બાપુ ગામમાં લોટે ગયા છે અને ગાયને દોવી છે, તું પાસે ઊભો રહે. ન કરે નારાયણ, અને જો ગાય દોરાવીને જાય તો કાંઈ ન થાય, પણ આ બધું લખાણ થઈ ગયેલું હોય, એના લેખ લખાઈ ગયેલા હોય. એટલે ગોરનો દીકરો 8 વર્ષનો પાસે ઊભો અને ભામણીએ હેળાયું વાળ્યું. ગોરાણીમાએ વાસડો સોડ્યો અને વાસડાને પરાહમાં મૂક્યો અને દોઈ પણ લીધી. અને પછી થોડુંક હતું અને ગાયે દીકરાને, બ્રાહ્મણના દીકરાને હિંગડા મારવાનું શરૂ કર્યું. ગમાણ હરહો કરી દીધો હિંગડા મારી મારી. અને હિંગડા પાટા ખૂબ માર્યા. અને એવું નાનું એવું બાળક ખમી થોડું કે ગાયે વેર વાળ્યો એના દીકરાને, અને બ્રાહ્મણનો દીકરો મરી ગયો. લોહીની નદી ભરાણી, નદી વહેતી છે, હિંગડા વાગ્યા, બધે પાટા વાગ્યા અને મરી ગયો. અને ગોરાણીમાએ કાળો કકળાટ આદરો વલોપાત કરવા મળ્યા. અને બ્રાહ્મણના 2 ઓલા દીકરા મહેમાન થઈને આવ્યા થાય, એ રાયડું મેળા નાખવા, પણ પાસે જાય કોઈને ગાય આડા નથી આવવા દેતી, પાસે કોઈને આવવા નથી દેતી, એને હિંગડા મારે છે. અને ઓલા 2 ભાઈને તો ખબર હતી કે આમ બનવાનું છે. એટલે ગાય દીકરો મરી ગયો અને ગામમાં ગોરને ખબર પડી કે તમારી ઘેર કાળો કોક થઈ ગયો છે, કે તમારી ગાયે તમારા દીકરાને હિંગડા મારી નાખ્યો છે. અને ગોર આવ્યા. ગોરે બહુ વલોપાત કર્યો. જોયું તો ધોળી ગાય હતી એની. બ્રહ્મહત્યા લાગી એટલે કાળી થઈ ગઈ. અને પછી ગોરને એમ છું, દીકરાને હારી કારી કરીને બધું કર્યું. એટલે ગોરને એમ છું કે હવે આ ગાય ગોસારી ગાયને મારે શું કરવી છે, કે મારા આંગણામાં હું મારે એને રાખવી, કે મારા દીકરાને મારી નાખ્યો કે. અને ગોરે ગાયને છોડી મૂકી અને બહાર કાઢી મૂકીને ગાયને એટલું જ જોતું હતું. અને સેવી ગાય બારી નીકળી એટલે આ 2 ભાઈને ખબર હતી ગાય નિવારણ જાણે છે બ્રહ્મહત્યાનું, ને વાહે વાહે સાવું કે. એટલે આ 2 ભાઈ રસા લીધી કે
હવે ગોરદેવ અમે નીકળીએ, અમારે બહુ કાશ્ય જવું છે, આખો પથ કાપવો છે અને તમારે ઘેરે બહુ દુઃખ પડી ગયું કે બધું આશ્વાસન આપી અને આ બ્રાહ્મણના 2 દીકરા ગાયની વાહે 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 હાલ્યા જાય છે અને આવ્યા લગભગ આખો દી ગાય હાલી અને નર્મદાને કાંઠે આવ્યા અને ન્યા ગાય નર્મદામાં પાણીમાં ધૂપકો મારીને પડીને બારી નીકળી ગઈ, ડૂબકી મારી અને થોડી થઈ ગઈ પાછી. બ્રહ્મહત્યા ધોવાઈ ગઈ અને વહી ગઈ, નાશ થઈ ગઈ. એટલે ત્યાંથી પછી કે અહીંયા કાંઈક છે ગમે એ બ્રાહ્મણના દીકરાને એમ થયું કે અહીંયા ગમે એ કાંઈ નિવારણ છે કે હવે પૂછવું કોને અહીંયા કે જ્યાં બ્રાહ્મણના દીકરા આ બધું જોઈ અને વાહો વળીને હાલવા ગયા ત્યાં અવાજ આવ્યો કે બ્રહ્મદેવતા ઉભા રહ્યો કે બ્રાહ્મણને દેવતા તરીકે એને સંબોધન આપ્યું છે કે બ્રહ્મદેવતા ઉભા રહ્યો. જોયું તો વ્હાઈટ વસ્ત્ર, સફેદ વસ્ત્રમાં, શ્વેત વસ્ત્રમાં ગંગાજી ઊભા છે નર્મદાના જળમાં અને કીધું કે બેટા ક્યાં જાવ છો? તો કે અમે અમારા માના અસ્થિ કાશ્ય ગંગાજીમાં પધરાવા જાય છે. તો કે તમને અહીંયા કાંઈ દેખાણું નહીં કે આ ગાયની બ્રહ્મહત્યા વહી ગઈ? ગંગાજીએ કીધું. એટલે કીધું કે હા અમે એ બધું જાણ્યું પણ હવે અહીંયા શું છે એ અમને ખબર નથી. અહીંયા બ્રહ્મહત્યાનું પાપ ધોવાય પણ આનો મહિમા શું છે એ અમને ખબર નથી. એટલે ગંગાજીએ કીધું, ગંગામાએ કે બ્રહ્મદેવતા હું દર વર્ષે વૈશાખ મહિનાની સુદ હાથે મેં અહીંયા ગંગા નર્મદાને મળવા આવું છું અને આ નંદિકેશ મહાદેવ છે એને હું ચડું છું કે દર વર્ષે એકવાર વૈશાખ મહિનાની સુદ હાથે મેં હું અહીંયા અંતરિક્ષમાં આવું છું નર્મદામાં અને આ નંદિકેશ મહાદેવને હું ચડું છું. તો તમારા માના અસ્થિ અહીંયા પધરાવી જો નહીં, હું અહીંયા આવું છું, અત્યારે આવીશું કે લાવો અથોથ લઈ લો. એટલે પછી બ્રાહ્મણના દીકરાએ કીધું આ તમે આવો એ વાત હાસી અને મારી માના અમે અસ્થિ અહીંયા પધરાવી ખરા પણ આ નંદિકેશ મહાદેવનો શું મહિમા છે? આ નંદિકેશ મહાદેવ અહીંયા કેમ થપાણા એમ? એટલે ગંગાજીએ કીધું કે એક બ્રાહ્મણની દીકરી હતી આ ગામમાં અને એને નાનપણમાં વિધવાપણું આવ્યું. બ્રાહ્મણની દીકરી પછી બીજા લગ્ન એને ન કરાય, એને આખો જન્મારો રંડાપો ભોગવવો પડે. એ બીજે ન જાય બ્રાહ્મણની દીકરી. એટલે એને એમ થયું કે હવે મારે આખો જન્મારો વિધવાપણું ભોગવવાનું છે તો આ આવ્યો કરીને ભોગવવું એની કરતાં મારે મહાદેવની પૂજા કરી અને મહાદેવને પ્રસન્ન કરવા છે અને મારો જન્મારો સફળ કરવો છે. એટલે બ્રાહ્મણની દીકરી રોજ કે અહીંયા નર્મદાને કાંઠે આવે અને રેતીના શિવલિંગ બનાવે અને મહાદેવની પૂજા કરતી કે અને રોજ નર્મદાનું જળ ચડાવતી અને પછી એને મહાદેવ પ્રસન્ન થયા અને કીધું બોલ બેટા કે. એટલે મહાદેવને એણે કીધું કે હે મહાદેવ, હે ભોળા શંભુ, તમે અહીંયા કાયમ નિવાસ કરો કે અહીંયા તમે કાયમ નિવાસ કરો કે. એટલે ભોળાનાથે તથાસ્તુ કીધું અને ભોળાનાથના નંદિકેશ મહાદેવ તરીકે એની સ્થાપના કરી અને ત્યાં એની પ્રતિષ્ઠા થઈ. નર્મદાને લગભગ આ કુબેર ભંડારીથી થોડુંક આગળ હશે નંદિકેશ. એ તો લોકડાઉન છે તેની તો બસું નાવા જાય છે ત્યાં ગંગા હાતમ નદી, ત્યાં બહુ ગળદી હોય નર્મદાને કાંઠે ત્યાં નંદિકેશ મહાદેવે. અને પછી એમ કહે કે મને દીકરીએ મારી હાટું તપ કર્યું. દીકરીએ કે આ ભોળાનાથને મેં અહીંયા લાવીશું, પ્રસન્ન કર્યા છે અને એની સ્થાપના એ કરી છે તો એને મારે ગંગાજીનો અભિષેક ક્યાંથી કરવો કે નર્મદા તો છે
પણ ગંગાજીનો અભિષેક મારે ગંગાજળ ક્યાં લેવા જાઉં. એટલે એ દીકરીએ પછી મારું તપ આદર્યું મને લાવવા સારું. અને હું આ વૈશાખ મહિનાને હાતમને દી અને હું દર્શન મેં દીધા, પ્રસન્ન થઈ. ત્યારથી મને એ દીકરીએ કીધું કે તમે અહીંયા નર્મદામાં પધારો અને મારે તમારો અભિષેક ભોળાનાથને કરવો. એટલે ગંગાજીએ કીધું કે હું દર વૈશાખ મહિનાની હાતમને દી, અંજવાળી હાતમને દી હું અહીંયા આવી અને મારું જે જળ આ નર્મદાનું અને ગંગા અમે બે નદીનું જળ જે આ નંદિકેશ મહાદેવને ચડાવશે એને ગમે એવા પાપ હશે, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગમે એવા પાપ એના ધોવાઈ જાહે. કે આ મારો મહિમા છે અને આ નંદિકેશ મહાદેવનો મહિમા છે એમ ગંગાજીએ બ્રાહ્મણને બધી વાત કીધી. એટલે બે બ્રાહ્મણના દીકરાએ કીધું કે માં અમે તમને વંદન કરી છે, તમને નમસ્કાર કરી છે, પણ તમને વચન આપી છે કે અમે વૈશાખ મહિનાની દર સુદ હાથમે અહીંયા નાહવા આવીશું અને નંદિકેશ મહાદેવને અભિષેક કરશું. પણ અમારી માને અમે વચન આપ્યું છે એટલે અમારે આ અસ્થિ અમારે કાશ્યસ પધરાવા જવા પડશે. એટલે ગંગાજીએ કીધું કે જાઓ, કાંઈ વાંધો નહીં, મને કોઈ દુઃખ નથી, ન્યાય હું છું, ન્યાય હું છું, પણ આ તો મેં તમને મારો મહિમા કીધો એટલે તમે બીજાને કહેજો અને મારો માતમ વધારજો. એટલે ત્યારથી આ નંદિકેશ મહાદેવ અને નર્મદાને કાંઠે આ ગંગાજી દર હાતમને દી વૈશાખ મહિનાની દર હાતમે આવે છે એટલે એને ગંગા હાતમ કહેવાય છે. માણા બહુ બસું નાવા જાય, કેટલાય આમથી ને આમથી બધેથી બહુ બધાય માણસો નાવા આવે છે આ ગંગા હાતમને દી કાલે. એટલે જો આપણે જઈ ન એકી તો કાંઈ નહીં, પણ ઘરમાં ગંગાજળ હોય તો આપણા પાણીમાં, નાવાના પાણીમાં નાખીને ગંગાજીમાં નાહ્યા ને ગંગાજીને યાદ કરી અને આપણા પાપ કર્મો ધોવે એવું મા ગંગાને પ્રાર્થના કરવી અને પછી સ્નાન કરવું. બોલો ગંગા મૈયાની જય.